CCEની અગાઉની એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલું છે. ક્વેશ્ચન શું છે? 27A 11A 8 = 8 છે. 48A 37A 2 = 9 હોય તો 56A 5A 3 શું થાય? ઓપ્શન આપણને અહીંયા દીધેલા છે. તો આની અંદર સિમ્પલી કરવાનું શું છે કે જે એ છે બરાબર, જે મૂળાક્ષર છે તો એની જગ્યાએ આપણે કોઈ પણ ગાણિતિક સંકેતો મૂકશો. તો ગાણિતિક સંકેતો ઇન ધ સેન્સ કે તમે પ્લસ મૂકીને જોશો, એની વેલ્યુ માઇનસ મૂકીને જોશો, મલ્ટિપ્લિકેશન મૂકીને જોશો અને ડિવિઝન મૂકીને જોશો. મતલબ એની વેલ્યુ તમારે આ ચારમાંથી કોઈ પણ એક મૂકવાની. તો આપણે પ્લસ મૂકીને જોઈએ, તો પ્લસ મૂકીને જોઈએ તો ક્વેશ્ચન બાય ઓબ્વિયસ 8 કરતાં વધી જશે. હવે માઇનસ મૂકીને જોઈએ તો માઇનસ મૂકીને જોશું તો અહીંયા આપણે જોઈએ માઇનસ મૂકીને તો 27 - 11 - 8 તો કેટલા આવશે? 6 1 - 8 એટલે 8 આવ્યા. તો આપણો આ ક્વેશ્ચન સાચો, એક કન્ડિશન સાચી થઈ ગઈ. 48 વાળી કન્ડિશનમાં આપણે જોઈએ તો 48 - 37 - 2 તો 8માંથી 7 જશે તો 1, 4માંથી 3 જશે તો 1, 11 - 2 9. આ કન્ડિશન પણ સાચી પડી. તો આપણે શું કરશું તો કે અહીંયા એની જગ્યાએ આપણે માઇનસ કરી દઈશું. તો અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ કરશું તો 56માંથી 5 જશે તો 51, 51માંથી 3 જશે તો 48. 48 ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર, તો ડી જે છે એ કરેક્ટ. તો CCEની લાસ્ટ યરની એક્ઝામ 2025ની હતી, એની અંદર 72 શિફ્ટ હતી. તો 72 શિફ્ટમાંથી ઘણી જગ્યાએ આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે